આસપાસ આસપાસ પાઠ નંબર 7 અનોખો સંવાદ। આપણે હવે પુનરાવર્તન કરીશું ત્યારે અહીં કેટલાક વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે આજે આ વિડીયો દ્વારા કરીશું। તો સૌપ્રથમ પહેલો વિકલ્પ છે કે જે લોકો બોલી અને સાંભળી શકતા નથી તેમને શું કહેવામાં આવે છે? તો મૂક બધિર કહેવામાં આવે છે। બીજું, જે લોકો બોલી શકતા નથી તેઓ કેવી રીતે વાતચીત કરે છે? તો જે લોકો બોલી શકતા નથી તે લોકો ઈશારાથી વાત કરે છે। ત્યારબાદ 4 મહિનાનું બાળક કેવી રીતે પોતાની વાત કહે છે? તો હસવાના અને રડવાના અવાજથી। તમારું રમકડું રમતા રમતા તૂટી જાય તો તમારા ચહેરા પર કેવો ભાવ જોવા મળે? તો કેવો ભાવ? દુઃખનો ભાવ જોવા મળે। શરીરના કયા ભાગને જોઈને વ્યક્તિ પ્રસન્ન છે કે ઉદાસીન છે તે જોઈ શકાય? તો શરીરના ચહેરાને જોઈ અને ખબર પડી જાય કે વ્યક્તિ પ્રસન્ન છે કે ઉદાસીન છે। ત્યારબાદ ખિસકોલીની પાર્ટીમાં કયા બે પક્ષીઓ આવ્યા? તો ખિસકોલીની પાર્ટીમાં કાબર અને કાગડો આવ્યા હતા। યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો મૂક બધિર વ્યક્તિ બીજા વ્યક્તિની વાતો તેના ખાલી જગ્યાના હલનચલન પરથી જાણી શકે છે। તેના હોઠના હલનચલન પરથી જાણી શકે છે। ત્યારબાદ નૃત્યમાં ઈશારાઓ અને ચહેરાનો હાવભાવને મુદ્રાઓ કહે છે। ખિસકોલીની બહેનની પાર્ટીમાં ખાલી જગ્યા નામનું 4 પગવાળું પ્રાણી આવ્યું હતું તો ઉંદર। પછી બાળકે કોઈ પરાક્રમ કે શરારત કરી હોય તો તેનો ખાલી જગ્યા પરથી જાણી શકાય છે, તો ચહેરા પરથી જાણી શકાય કે તેને શું કર્યું છે। ચહેરાના ખાલી જગ્યાના ભાગમાં વ્યક્તિનો ગુસ્સો કે ખુશી જલ્દી જોઈ શકાય છે, તો ચહેરાના આંખના ભાગમાં વ્યક્તિનો ગુસ્સો કે ખુશી જોઈ શકાય છે। મૂક બધિર બાળકોને તેમની સ્પેશિયલ શાળામાં ખાલી જગ્યાથી વાતચીત કરવાની ભાષા શીખવે છે, તો ઈશારાઓથી। હવે જોઈએ ખરા ખોટા। તો જે લોકો બોલી શકે છે તેઓ આંખોના ઈશારાથી વાતચીત કરે છે। ખોટું। મૂક બધિર, પ્રજ્ઞાચક્ષુ વગેરે બાળકો માટે સ્પેશિયલ શાળાઓ હોય છે। સાચું। મૂક બધિર બાળકો બોલી શકતા નથી પરંતુ સાંભળી શકે છે। ખોટું। નૃત્યમાં ચહેરાના હાવભાવ મુખ્ય બાબત છે। સાચું। 4 મહિનાનું બાળક મોટેથી બોલીને વાતચીત કરે છે, તો ખોટું। ચહેરા ઉપરથી માણસની પ્રસન્નતા કે ઉદાસીનતા જાણી શકાય છે। સાચું। અહીં હવે આપ્યા છે જોડકા। તો પ્રજ્ઞાચક્ષુ તો આંખથી જોઈ ન શકનારને શું કહેવાય? પ્રજ્ઞાચક્ષુ કહેવાય। મૂક બધિર તો બોલી અને સાંભળી ન શકે એને મૂક બધિર કહેવાય। માનસિક ક્ષતિવાળું તો મંદ બુદ્ધિ હોય અને માનસિક ક્ષતિવાળું કહેવાય। અને વિકલાંગ એટલે શરીરના કોઈ અંગની ક્ષતિ ધરાવતું હોય અને વિકલાંગ કહે છે। ત્યારબાદ આપણે અહીંયા જોઈએ 1-2 વાક્યમાં ઉત્તર લખો। તો શું તમે કોઈ વ્યક્તિને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? તો હા, મેં બોલી ન શકતા લોકોને અને સ્ટેજ કલાકારોને કઈ ખામી હતી? બહેરી હતી તે પિયાનો વગાડવામાં નિપુણ હતી। વ્યક્તિ બોલી શકતી નથી તે પોતાની વાત કેવી રીતે કહે છે? તો આંખોથી, ચહેરાના હાવભાવથી અને હાથના ઈશારાથી કહે છે। મૂક બધિર વ્યક્તિ સામેવાળાના વ્યક્તિની વાતચીત કેવી રીતે સમજી શકે છે? તો મૂક બધિર વ્યક્તિ સામેવાળાના વ્યક્તિની વાતચીત તેના હોઠના હલનચલન દ્વારા સમજી શકે છે। વ્યક્તિના ચહેરા પરથી આપણે શું જાણી શકીએ છીએ? તો વ્યક્તિના ચહેરા પરથી એ પ્રસન્ન છે, ઉદાસીન શામાં છે તે જાણી શકે। ચહેરા પર થતા હાવભાવને મુદ્રાઓ કહેવામાં આવે છે। હવે જોઈએ આગળ। તો માણસમાં કેવા પ્રકારની વિકલાંગતા હોય છે? તો માણસમાં પ્રજ્ઞાચક્ષુ, મૂક બધિર, લંગડાપણું, હાથ કપાયેલા, ખોળખાપણ, માનસિક ક્ષતિગ્રસ્ત તથા શીખવાની ધીમી ગતિ જેવી વિવિધ પ્રકારની વિકલાંગતા જોવા મળે છે। ગુનેગાર ગુનો છુપાવે છતાં પોલીસ ઉલટ તપાસમાં કેમ પકડાઈ જાય છે? તો ગુનેગારે ગુનો કર્યો હોવાથી પોલીસ તેની ઉલટ તપાસ કરે ત્યારે તેનો જવાબ આપતા ચહેરા પર ડરનો ભાવ આવી જાય
છે. ચહેરાના આ હાવભાવથી જો પોલીસને ખ્યાલ આવી જાય છે કે તેણે ગુનો કર્યો છે. તો અહીં ચલાવેલ પ્રશ્નો, વિકલ્પો અને ખાલી જગ્યા તમારી નોટબુકની અંદર લખો અને તૈયાર કરો.